2024 વર્ષના દરેક ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ અને તેનો સૂતક કાળ દરેક બાબત જોઈશું આ વિડીયોમાં. પૃથ્વી પરની જીવસૃષ્ટિ પર ગ્રહ અને નક્ષત્રની અસર જોવા મળે છે. એમાંય માનવ જીવનમાં ગ્રહો અને નક્ષત્રનું વિશેષ મહત્વ છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહોની સ્થિતિ બદલવાની સાથે વ્યક્તિના ભાગ્યમાં પણ પરિવર્તન આવે છે. આમાં સૂર્ય અને ચંદ્રગ્રહણ પણ મહત્વપૂર્ણ છે. વર્ષ 2024માં સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જેવી ખગોળીય ઘટનાઓ જોવા મળશે. વર્ષ 2024માં 4 ગ્રહણ જોવા મળશે, જેમાંથી 2 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ થશે. જાણીએ કે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ક્યારે થવાનું છે. હવે જોઈએ વર્ષ 2024નું પ્રથમ ચંદ્રગ્રહણ. વર્ષ 2024નું પ્રથમ ચંદ્રગ્રહણ તારીખ 25 માર્ચ 2024 રહેશે. ચંદ્રગ્રહણનો સમય સવારે 10:24 થી બપોરે 3:01 સુધી રહેશે. કુલ સમયગાળો 4 કલાક 36 મિનિટ. સૂતક સમયગાળો સૂતક ભારતમાં દેખાશે નહીં, તેથી આ સૂતક સમયગાળો પણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. હવે જોઈએ વર્ષ 2024નું બીજું ચંદ્રગ્રહણ. ચંદ્રગ્રહણની તારીખ 18 સપ્ટેમ્બર 2024 રહેશે. ગ્રહણનો સમય સવારે 6:12 થી 10:17 સુધી રહેશે. કુલ અવધિ 4 કલાક 4 મિનિટ. સૂતકનો સમયગાળો સૂતક પણ ભારતમાં દેખાશે નહીં, તેથી આ સૂતક સમયગાળો પણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. હવે જોઈએ વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણ. સૂર્યગ્રહણની તારીખ એપ્રિલ 8, 2024 રહેશે. સૂર્યગ્રહણનો સમય 8 એપ્રિલે રાત્રે 9:12 વાગ્યે પ્રારંભ થઈ મધ્યરાત્રિ 1:25 વાગ્યે સમાપ્ત થશે. કુલ સમયગાળો 4 કલાક 39 મિનિટ રહેશે. સૂતક સમયગાળો વર્ષ 2024નું પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ કારણોસર આ સૂર્યગ્રહણનો સૂતક સમયગાળો ભારતમાં માન્ય રહેશે નહીં. હવે જોઈએ વર્ષ 2024નું બીજું સૂર્યગ્રહણ. સૂર્યગ્રહણની તારીખ 2 ઓક્ટોબર 2024ના રોજ થશે. સૂર્યગ્રહણનો સમય 2 ઓક્ટોબરે રાત્રે 9:13 વાગ્યે અને મધ્યરાત્રિ 3:13 વાગ્યે સમાપ્ત થશે. સૂર્યગ્રહણનો કુલ સમયગાળો 6 કલાક 4 મિનિટ રહેશે. સૂર્યગ્રહણનો સૂતક સમયગાળો. વર્ષનું બીજું સૂર્યગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં, તેથી આ સૂર્યગ્રહણનો સૂતક સમયગાળો પણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. 2024ના ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણની બંનેની માહિતી મેં આપને જણાવી. તો વિડીયો સારો લાગે તો તમારા સગાવાલા મિત્ર સંબંધીમાં જરૂરથી શેર કરશો. ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક કરશો અને સરસ મજાની કોમેન્ટ પણ કરશો. થેન્ક યુ.